श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। મનની પેલે પારે જઈને મોજું માણીએ એવું ઘણી વખત આપણે સાંભળીએ છીએ। તો પેલે પારે શું શું છે શું શું નથી, અને મનની અંદર રહીને મોજું ચાલુ થઈ જાય છે એ વળી શું, આ બધા વિષયોને આજે આપણે થોડા થોડા ઓપરેશનમાં લઈ જઈએ થિયેટરમાં। ઘણી વખત આપણે મનનમાં અને ચિત્તના ચાળામાં આનંદ માણીએ છીએ, કંઈક કરી લઈએ, કંઈક બીજું છે, મને નડે છે એટલે એના માટે કાંઈક કરીએ તો વળી નડે નહીં। આ બધા ભૂત છે એ અજ્ઞાનીના છે, બિલકુલ જડ। આ મનુષ્ય જીવન મળ્યો છે એટલે પહેલાં તો એમાંથી બહાર આપવું પડે, અંધશ્રદ્ધાઓમાંથી। બીજી વાત રહી મનની અંદરની વાત થઈ, આ બધી અજ્ઞાન અવિદ્યાથી બિલકુલ જડ અને અજ્ઞાની માણસના લક્ષણો છે। બીજા નંબરમાં મનની પેલે પારે એટલે જીવન મુક્તિ। તો મનની પેલે પારે મન નથી તો પેલે પારે શું છે, તો ચિદાભાસ છે। ચિદાભાસની અંદર મન આવે છે ત્યારે બંધન ચાલુ થાય છે। તો જીવન મુક્તિ એ ચિદાભાસની સ્થિતિ છે, પણ એ આપણા પોતાના આત્મ સ્વરૂપની સ્થિતિ નથી। મનની પેલે પારે છે કારણ કે કંઈક તો રહ્યું એમાં, તો એ આપણા પોતાની આત્માની સ્થિતિ નથી। કેમ કે આત્માના સ્વરૂપમાં તો કોઈ જીવન મુક્તિ જેવું છે નહીં, પોતે નિત્ય મુક્ત જ છે, જીવન જ નથી। એટલે નિત્ય મુક્ત એવો શબ્દ પણ બંધનની જ્ઞાન થાય છે એટલે આપણે બોલવો પડે, એટલે મુક્ત પણ ના કહી શકાય, કેમ કે બંધન વાસ્તવિક નથી। એટલે આત્મતત્વ વિશે કાંઈ કહી શકાતું નથી, એટલે વાણીનો વિષય બનતો નથી, વાણીથી વર્ણવી શકાતો નથી, બુદ્ધિ દ્વારા જાણી શકાતો નથી, પણ તોય એવું છે એને જાણ્યું કહેવાય, જાણવું કહેવાય। જે બુદ્ધિથી જાણી શકાતો નથી, વાણીથી વર્ણવી શકાતો નથી, વાણીનો વિષય બનતો નથી, એવું જે તત્વ છે એને જાણવું કહેવાય। એટલે અપરોક્ષ અનુભવ કે સાક્ષાત્કાર એવી જે ભૂમિકા છે એ બે રીતે થાય છે। એક તો આપણી જગત આખું મિથ્યા થઈ જાય અને બુદ્ધિ રહે, તો અપરોક્ષપણે જે અનુભવમાં આવે છે જગત નથી 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 નથી, હું છું હું છું હું છું હું છું એવો અનુભવ રહે, તો એ અનુભવ છે, સાક્ષાત્કાર છે। અને બીજો પોતાનો સ્વપ્રકાશ બુદ્ધિમાં અનુભવમાં આવે એટલે ચિદાભાસ એ પોતે બુદ્ધિમાં ઝીલાય, ચોખ્ખે ચોખ્ખો ચિદાભાસ। બુદ્ધિ એક દર્પણ તરીકે હોય, એટલે આવો બુદ્ધિના અનુભવનો સાક્ષાત્કાર એક થાય છે આપણને, જ્યાં આપણે કહીએ છીએ કે મને મારું જ્ઞાન છે, મેરે અપને સિવા કુછ નહીં, એને પોતાનું સ્વરૂપ આપણે માનીએ છીએ, પણ એની અંદર સાક્ષાત્કાર તો એ કહેવાય કે સ્વયં સાક્ષાત પોતે જે કોઈના અનુભવનો વિષય બનતો નથી અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ કે આનંદમય કોષ, એ એકેયમાં આવતો નથી, પંચકોષ વિવેકમાં આવતો નથી। તો એવું આપણું પોતાનું હોવું પોતાના સ્વભાવથી જ છે જ, અનુભવ સ્વરૂપ પણ પોતાનું જ છે, એમાં અનુભવ નથી થતા। એટલે અનુભવ કરવા માટેનું રો મટીરિયલ એવું સદબ્રહ્મ પોતાનું હોવું, ફક્ત હોવું, અનુભવ કરવો એમ નહીં।
જેના કારણે બધા બધું અનુભવ કરી શકે છે, બધી ઇન્દ્રિયો અનુભવ કરી શકે છે. અને કોઈ ના કરતું હોય ત્યારે સ્વયં ચેતન છે એટલે પોતે પોતાના સ્વરૂપે અનુભવ કરતી હોય, પણ બીજા કોઈના અનુભવના વિષય પણ એનામાં નથી. હવે આવું મનની પેલે પાર એ મોજું માણીએ રે ને મોજું માણવાની વાત એ શબ્દ ખોટો છે. આત્માના જ્ઞાનનો અનુભવ નો વિષય કોઈ બનતો નથી. આત્મા જ્ઞાનના અનુભવનો કે મોજુના અનુભવનો વિષય આત્મા બનતો નથી, પણ પોતે બીજું કાંઈ નથી. એવું જ છે તો એમાં જ્ઞાન છે નહીં, કોઈ બીજું કાંઈ નથી તો જ્ઞાને નથી, એટલે બીજો એને જાણનારો નથી. તો જ્ઞાનનો અભાવ છે, પણ જેનાથી જ્ઞાન થાય છે એનું મૂળ અધિષ્ઠાન છે. જેમ બધા માટલા બને છે તો એમાં માટી છે, માટી એ માટલું બની એકતી નથી પોતે. તો જ્ઞાનનો અભાવ છે એનામાં, એટલે આત્મા જ્ઞાન વગરનો છે એમ કહેવાય તો પણ ખોટું નહીં. પણ એનો અભાવ હોવાથી જાણી શકાતો નથી, પણ બધા એનાથી જાણે છે એટલે પોતાનો પ્રકાશ છે. તો પ્રકાશ છે એટલે એનો અભાવ નથી, એ રૂપમાં અભાવ છે, ભાવ છે, એ રૂપમાં આત્મા છે એમ કહી શકાય. કેમ કે આત્માનો અભાવ ક્યારેય બનતો નથી. જો આત્માનો અભાવ હોય તો બીજું બધું કાંઈ બન્યું જ ના હોત. તો પોતે જ પોતાનો અનુભવ પોતાનાથી સ્વપ્રકાશ જ્યોતિએ પ્રકાશે સર્વ જ્યોતિજે. સ્વયં આત્મા પોતે જ અનુભૂતિ કે અનુભવ રૂપ છે, અને એનો અનુભવ કરવા વાળો એનાથી બીજો કોઈ હોતો નથી. એટલે એ કોણ થયો તો કૂટસ્થ સાક્ષી છે, એટલે બધું જગત સાક્ષી ભાષ્ય છે એમ આપણે કહીએ છીએ. હવે એવા સાક્ષીનો અનુભવ કરવો હોય તો સાક્ષીથી નોખું બીજું કાંઈ નથી, અનુભવ કરવા વાળો બીજો નથી. તો સાક્ષી છે એ જ સાક્ષી છે, બીજું કાંઈ નથી. એટલે ભગવાન બુદ્ધિની વૃત્તિ એ પછી ઊભી થઈ. પ્રથમ પરમાત્માની ચેતના, ઉર્જા, ચિદાભાસ, એને મહત્તત્વ કહો. એ પ્રથમ એનો સ્વભાવ છે ચેતનનો, બ્રહ્મનો. પછી બુદ્ધિની વૃત્તિ થઈ તો એ ઉર્જા શક્તિ જે છે, પ્રકાશ શક્તિ છે, ઉર્જાઓના મોજા છે, એની અંદર બુદ્ધિની વૃત્તિ અને એના દ્વારા, બંને દ્વારા દેખાતું આ જગત આપણી સામે હાજરા હાજર બનાવો કેટલાય બને છે આપણા અનુભવમાં. એમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન ત્રણેય ત્રિપુટી એ પોતાનાથી નોખી સાક્ષી કુટસ્થથી અલગ અલગ નોખી અનુભવી શકાય આમાં. તો હવે મનની પેલે પાર સૂક્ષ્મ શરીરે નહીં, એમાં સ્થૂળ શરીર તો નહીં, પણ સૂક્ષ્મય નહીં અને કારણ શરીરે નહીં. તો શું છે પછી? એકે શરીર નથી તો એમાં તો ફક્ત ને ફક્ત તેજના મોજા, એ એમ સાદી ભાષામાં આપણે કહીએ તેજના મોજા, ઉર્જાઓ, ફક્ત શક્તિ કે જે અણુ પરમાણુના રૂપમાં છે, એ તેજના મોજા એટલે પરમાણુનું સ્વરૂપ છે. વિજ્ઞાનમાં એને કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હવે આ ઉર્જાઓ જે છે તો મનોરાજ્યથી કલ્પનાઓ ચાલુ થાય, બુદ્ધિની વૃત્તિથી બધું જગત ચાલુ થાય, ત્યારે તે તેજના મોજા અલગ નથી દેખાતા, પડદો રહે છે. હું બની ગયો છું એવો હું ભાવ, મનથી બુદ્ધિથી જાણવા વાળો, જોવા વાળો, ઇન્દ્રિયો વાળો, અને કેટલી જાતના રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, કેટલી જાતના બનાવો અંદર મગજની અંદર ઊભા થાય છે, રિએક્શનો.
કાંઈક કોઈકના વિશે સાંભળ્યું કે આ પેલાનો પગ ભાગી ગયો, આપણો નજીકનો બેસવાવાળો હતો, તો તરત જ આમાં ગરમ ગરમ થઈ જાય આખું શરીર. કોઈ એકાને સ્ત્રીનો કરંટ લાગ્યો અને ત્યાં ઠાણ મરી ગયો, એટલે અજુગતી ઘટના લાગે ને એટલે તરત અંદર હલચલ ચાલુ થાય, રસાયણો બધા બદલાય. તો આવું બધી બનાવો જે છે એ બધાય બનાવો બને છે, પણ જ્યારે પડદો હટી જાય છે ત્યારે બધાય બનાવો બનતા બંધ થઈ જાય છે, એમાં બનતા નથી. તો બનાવો કેવી રીતે બને છે? જો ભગવાન એકલા તેજના મોજા રહે છે. આમ તો અણુ, પરમાણુ અને કણ રૂપે છે એ શક્તિ, પણ બિંદુ રૂપે હોય છે ને એટલે એ નોખું, એને સૂક્ષ્મ એના સાધનોથી નોખો જોઈ શકતા હશે વિજ્ઞાનિકો. પણ જ્યારે એ મોજા છે ને, મોજા એ તો આખા વિશ્વની અંદર એ મોજાઓ આકાશની જેમ ઠસોઠસ રહે છે. હા, જ્યાં સુધી એકલા મોજાઓ રહે છે ઠસોઠસ, તેની અંદર કોઈ ગુણ નથી, બીજો કોઈ. આકાશમાં ગુણ છે તો એમાં શું છે? તો કાંઈ નથી, એટલે બીજું જાણી શકાતું નથી. ઉર્જા શક્તિ છે. હવે એ ઉર્જા શક્તિની અંદર આ જગતરૂપી સિનેમા કેવી રીતે બન્યું અને એને જોનારો કેવી રીતે બની ગયો? તો આ જગતરૂપી સિનેમા છે તે ગુણોનું કામ કરે છે, એટલે બને જાય છે. અને બનાવનારાની તો કેવી રીતની ભૂમિકા હશે તો આપણે આવી જશે વાત. પણ સિનેમા છે જે જગતરૂપી સિનેમા એક બનાવ છે, બનાવ, ઇવન્ટ, કાંઈ નથી, ફક્ત ને ફક્ત ઉર્જાઓના મોજા છે, તેજના મોજા છે. તો એની અંદર દેશ અને કાળની રમત ચાલુ થઈ. દેશ અને કાળ વગરના છે શરૂઆતમાં એ મોજા, પણ જ્યારે ઈશ્વરનો સંકલ્પ થયો છે, મનનો વિચાર થાય છે, એટલે મન એમાં એ દેશ અને કાળની પ્રતીતિ કરે છે. ચોખ્ખે ચોખ્ખો મોજા એમાં દેશકાળની રમત જણાય છે આપણને, કારણ કે બીજું કાંક ભળ્યું એની અંદર, મોજાની અંદર. તો શું ભળ્યું છે એની અંદર? એક શક્તિ ભરી, શુદ્ધ અવિદ્યાની શક્તિ. હવે એમાં પાછળ બીજી બે શક્તિઓ નિર્માણ થઈ, આવરણ કરનારી, પડદો કરનારી અને મળ કરનારી, મળ વિક્ષેપ કરનારી. તો એ બંને અંતઃકરણના કારણે બની. જ્યારે શુદ્ધ સત્વગુણથી અંતઃકરણ બન્યું છે, મન બુદ્ધિ બન્યા છે, મલિન સત્વગુણથી પછી જે કંઈ ઇન્દ્રિયો બની છે, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, બધું બન્યું છે. 5 મહાભૂતો બન્યા શરૂઆતમાં, અપંચીકૃત, એટલે કાંઈ નથી એ રૂપમાં. તો દેશ અને કાળની રમત ચાલુ થઈ. તો એની પહેલાં દેશ અને કાળનો દ્રષ્ટા પહેલો નિર્માણ થયો છે. અને દેશ અને કાળની રમત થી જે અનુભવો ચિત્ર વિચિત્ર જણાયા આ પુરુષને, આ જીવાત્માને, એટલે અનેક જાતના નાટકો, અનેક જાતના વિષયો ચાલુ થઈ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, હુંપણું, મારાપણું, મારે મુક્તિ જોઈએ છે, મારે બંધન છે, એમ ઠસોઠસ અવિદ્યા ચાલુ થઈ ગઈ. હવે એ દેશકાળ એની અંદર છે, એની રમત છે. તો દેશકાળ કેવા છે? તો એ દ્રશ્ય થઈ શકતા નથી, કારણ કે એ સ્થિર નથી. સ્થિર વસ્તુ હોય તો એને દ્રશ્યમાં લાવી શકાય, ફરી જાય છે પળે પળે. એટલે જાણવાનો કોઈ પ્રયત્ન એમાં કરવો પડતો નથી, થતો નથી, થઈ શકતો નથી દેશકાળને. પણ દેશકાળના કારણે જે વસ્તુઓ, બનાવો બને છે, બદલતા લાગે છે આપણને, અનુભવો અનેક જાતના નોખા નોખા પ્રકારના થાય છે, એટલે દેશકાળને લઈને થાય છે. તો એનો પ્રયત્ન દેશકાળને જાણવાના બદલે મન તેનો અભ્યાસ કરે છે દેશકાળનો, તેના કારણે બનતા બધા બનાવો તે જગતના રૂપમાં સાચા માની લઈએ આપણે.
આ જગત નામનું સિનેમા ચાલુ થઈ જાય છે. દેશકાળનું કોઈ સ્થાયી રૂપ નથી જણાતું, અને મનથી અધ્યાસ કરવામાં મોટો ભાગ જે કાંઈ અનુભવો થાય છે આપણને આ સિનેમાના, એમાં દેશકાળનો બહુ મોટો ભાગ છે. મન બધી કલ્પનાઓ કરે છે, તેમ તેમ અનુભવો અનેક પ્રકારના આપણને અંદર દેખાય છે. બધા બનાવો જણાય છે, બનાવો છે બધા, કાયમી નથી. બન્યું છે ને મટે છે, બન્યું છે ને મટે છે. આ સિનેમા ચાલુ છે, પણ બનાવને જાણનાર કોઈ છે, અને જાણનાર છે એનું અધિષ્ઠાન બનાવનું છે, માટે બનાવો બને છે અને મટે છે. જો એનો અધિષ્ઠાન ના હોય, જાણનાર ના હોય, તો બને નહીં બનાવો કોઈ જાતના. એટલે બને છે કે નથી બનતા એવું કહી શકાય નહીં. એટલે જીવનો જગત સાથે જે સંબંધ જણાય છે તે જીવનું જગત છે ઊભું કરેલું. વાસ્તવિક જગત સાચું નથી, એટલે એ મિથ્યા કરીને જાણવાનું છે. જીવનો જગત સાથેનો જે સંબંધ જણાય છે તે જીવનું જ ઊભું કરેલું જગત છે નહીં, એ બનાવ છે. એટલે બહારનું જે જગત જણાય છે આપણને તે કાયમ ચાલુ રહે છે એવું આપણને લાગે છે, પણ એની ઉત્પત્તિ ક્યારે થઈ છે આ જગતની, અને એની નિવૃત્તિ ક્યારે થશે એવું કહી શકાતું નથી. જ્ઞાન થાય છે ત્યારે એવો અનુભવ થાય છે કે ઉત્પન્ન નથી થયું અને બાદ થઈ ગયું છે, રહ્યું નથી. હવે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી જગત કાયમ ચાલુ રહે છે અને અલગ અલગ પરિણામો પામ્યા કરે છે. તો અવિદ્યાના કારણે અલગ અલગ પરિણામો પામે છે એવું લાગે છે, પણ વાસ્તવિકતામાં તેવું કાંઈ છે જ નહીં. જગત જેવું નથી ને એના પરિણામો પામે છે એવું નથી. સાપેક્ષ છે. સાપેક્ષ એટલે અવિદ્યાની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ બધું અજ્ઞાન છે. તો આ જગત છે એ એક જગ્યાએ છે ને એક જગ્યાએ નથી ને એક જગ્યાએ મોટું છે નાનું છે ને આવું નથી. વાસ્તવિકતામાં છે જ નહીં. બધે એક ઉર્જાના મોજા છે, તેજના મોજા, બીજું કાંઈ નથી. ચિદાભાસ શુદ્ધે શુદ્ધ છે. હવે જે બનાવો બને છે એમાં આપણી ઇન્દ્રિયોમાં આવે એટલા બનાવો તો આપણે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, પણ ઇન્દ્રિયોમાં નથી આવતા અને સૂક્ષ્મ બનાવો પણ છે. હા, એટલે બધા બનાવો જોઈ શકાતા નથી. બે વસ્તુ ભેગી થાય, બે વસ્તુ નજીક આવે ત્યારે દેશકાળ બને છે. તો કઈ બે વસ્તુ? એક ચિદાભાસ શુદ્ધ ચેતના, ઉર્જા શક્તિ, અને એની અંદર અંતઃકરણ વાળું ચેતન, એટલે કે અંતઃકરણ સાથેનું ચેતન, કુટસ્થ. તો બંનેનું એક જળ રૂપે ને એક ચેતન રૂપે બે ભેગું થાય છે, નજીક આવે છે, પછી એમાંથી દેશકાળ બને છે. પહેલા નંબરમાં તેજના મોજા, ફક્ત ઉર્જાઓ, અને બીજા નંબરમાં મનની વૃત્તિ, એ વ્યષ્ટિ મનની કહો કે સમષ્ટિ મનની કહો, આ મળે છે. સમષ્ટિ મનની વૃત્તિ છે તે ઈશ્વરી છે, ઈશ્વરની વૃત્તિ કહીએ છીએ, અને મનની વૃત્તિ છે આપણી જીવાત્માની છે, આપણી પોતાની માનીએ છીએ. તો આ બંને ભેગું થાય છે, શુદ્ધે શુદ્ધ મોજા. એટલે બે વસ્તુ ભેગી થાય છે ને ત્યારે ત્રીજો બનાવ બને છે, એને બનાવ કહીએ છીએ આપણે. દેશકાળ બને છે બે વસ્તુ ભેગી થાય એટલે. અને પછી બનાવો મન જીવાત્મા કલ્પે છે, બધા જેવો જેવી રીતનું કલ્પે છે એવું દેખાય છે, એને જણાય છે. હવે તે મોજા છે અને અંતઃકરણ છે. મોજામાં ફક્ત ને ફક્ત અણુ પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે, અને ઇલેક્ટ્રોનની સાથે બધાય રહે છે. પ્રોટોન પણ રહે છે, ન્યુટ્રોન રહે છે. પણ આ બધા ક્યાં કેવી રીતે ગોઠવાય છે એકબીજાની સાથે, જેના કારણે બનાવો બને છે. બધા ઉર્જા શક્તિના જે અલગ અલગ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ફોટોન, ન્યુટ્રોન આ અલગ અલગ કેવી રીતના બદલાય છે એ પ્રમાણે આપણને નોખા નોખા અનુભવો થાય છે. અને એના માટે મનુષ્ય શરીર બનાવ્યું છે, એમાં મગજ બનાવ્યું છે ખાસ.
એ અનુભવો એમાં ઊભા થાય છે. હવે ક્યાં અને કેવી રીતે ગોઠવણી થાય છે જેના કારણે બનાવો બદલાતા લાગે છે, સારા લાગે છે. કોઈ રૂપ જોઈએ તો મોહિત થઈએ છીએ, કોઈ તીખું ખાઈએ છો તો આંખમાંથી પાણી કાઢીએ છીએ. ઘણી જાતના અનુભવ. કોઈનું ખરાબ સમાચાર સાંભળ્યા ત્યારે ત્રાસકો લાગે છે, કોઈ વખતે ભય બને છે, કોઈ વખતે ક્રોધ બને છે. જેટલું બને છે એમાં આ બધાએ અણુ પરમાણુના રૂપમાં જે ઇલેક્ટ્રોન પ્રોટોન ને બધું ગોઠવાય છે. ક્યાંક વધારો થાય છે, ક્યાંક ઘટાડો થાય છે. તો આ જે ગોઠવાય છે તે ગોઠવણ અંતઃકરણથી થાય છે, ઈચ્છાથી થાય છે, જીવાત્માથી કલ્પિત થાય છે. માટે બનાવો જણાય છે, બધા જે છે એ નોખા જણાય છે. હવે આ બધું જે છે ને ભેગું થવું, નોખું જણાવવું, એમાં ઉર્જા શક્તિ, ઇલેક્ટ્રોન પ્રોટોન, એમાં અવિદ્યાની મૂળ શક્તિ, આ બધું રહસ્યમય પરમાત્માનું ઐશ્વર્ય છે. આ આપણું મગજ, જ્ઞાનતંતુ, આ મગજ એ મેસેજો એની અંદર ઝીલે છે અને ઘટનાઓને અનુભવે છે. તો આ બધું વિજ્ઞાન છે. જે ઊંડી શોધખોળ કરનાર વૈજ્ઞાનિકો છે તો સાધનો દ્વારા થોડું ઘણું જાણી શકે છે આ ઐશ્વર્યને, પણ જેમ છે એમ ઈશ્વર જ જાણે છે પોતે, બીજું કોઈ જાણતું નથી આ રહસ્યને. હવે અંદર પ્રકાશિત સત્તા અને શબ્દોનો જે પ્રકાશની રીતે નથી એ સત્તા, પણ ચેતનાના રૂપે છે, કોન્શિયસના રૂપે છે. જે શુદ્ધ ચિદાકાશ છે, જે પ્રકાશિત સત્તા છે અંદર, એ વાણીનો પ્રકાશ એ નથી, એમાં શાબ્દિક પ્રકાશની રીતે નથી, પણ ચેતનાના રૂપમાં છે, અવેરનેસના રૂપમાં છે, કોન્શિયસ છે. એ રીતે સમજવાનું છે. હવે મગજ છે આપણું બ્રેઇન, એમાં 86 અજબ ન્યુટ્રોન સતત વિદ્યુત અને રાસાયણિક સંકેતોની લેવડ દેવડ કરે છે. કેટલી ઘટનાઓ આપણે નોખી અનુભવી. કોકે આપણને આકોટો કર્યો એટલે અંદર ચોંટ્યું, પછી એને રી ચડી, બદલો લેવાની ઈચ્છા ચાલુ કરી. તો જે 86 અબજ ન્યુટ્રોન એ સતત વિદ્યુત અને રાસાયણિક સંકેતોની લેવડ દેવડ કરે છે, એટલે આદાન પ્રદાન કરે છે. ક્યાંક પ્રોટોન વધે છે, ક્યાંક ઇલેક્ટ્રોન વધે છે, ક્યાંક ઘટાડો થાય છે. એટલે આ આદાન પ્રદાન એનું ઓટોમેટિક ચાલુ છે. એનો હજુ કોઈ શોધી શક્યા નથી કેવી રીતે થાય છે. ખૂબ મોટી શોધો કરી એના માટે વૈજ્ઞાનિકોએ, પણ પહોંચી શક્યા નથી. હવે એના માટે વિચારો, સ્મૃતિ, લાગણીઓ અને અનુભવો એનાથી જન્મે છે. જે આદાન પ્રદાન થાય છે ને એના કારણે જન્મે છે. આપણા જે અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારની યાદદાસ્તો, લાગણીઓ, અનુભવો, આ બધું વિદ્યુત અને રાસાયણિક સંકેતોની જે લેવડ દેવડ થાય છે એમાંથી આ બધું અનુભવો જન્મે છે. હવે મનની વૈચારિક યાત્રા, આપણી મનની પહેલે પારે જવું છે, તો એમાં વધઘટ છે આ બધા અણુ પરમાણુઓની મનમાં. જ્યારે સ્થિરતા આવી જાય ને મનની, એટલે વૈચારિક યાત્રા, ચિંતા, ભાવનાત્મક જે ઉથલ પાથલ આપણી સ્થિરતાના કારણે ઓછી થાય. મનની પહેલે પારે કાંઈ હોતું નથી, એટલે ઓછું હોય આ બધું. એટલે મગજના બધા ભાગો વધુ એકબીજાના મેળથી કાર્ય કરતા હોય છે. વધઘટો ઓછી થાય એમાં, રાસાયણિક ને વિદ્યુતની પ્રક્રિયાઓ ઓછી થાય, સ્થિરતા આવે. તો જેમ એકબીજાના સુમેળ થતો જાય ને અંદર, બધા મગજના જ્ઞાનતંતુઓ શાંત થતા જાય, સુમેળ થતા જાય. તો સુમેળથી કાર્ય કરે છે એટલે એમાં બધું શાંતિ આપણને જણાય છે, સ્પષ્ટતા જણાય છે, અવેરનેસનો અનુભવ થાય છે આપણને. તો આ બધું આભાસમાં થાય છે. આ બધું જોજો, જેટલા અનુભવ થાય છે, હું છું એનો અનુભવ એ આભાસમાં થાય છે. હવે ધ્યાન કરીએ છીએ, મેડિટેશન પર આપણા થયેલા જે અલગ અલગ યુક્તિઓ, અભ્યાસથી જે કાંઈ આપણો અનુભવ થયો છે, તો એ થયો છે કે ધ્યાનથી તણાવ ઘટે છે, આપણું શાંતિ રહે છે. તો કારણ શું? કે રાસાયણિક અને વિદ્યુતની પ્રક્રિયા જે છે ઉર્જાઓની એકબીજાની, એ શાંત પડી. એમ શાંતિ વધી તો અંદરનું બધું ખખડવાનું હતું એ બંધ થયું.
ઉર્જાઓનું. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પછી વધે જાય એમાંથી. જેટલી શાંતિનો અનુભવ કર્યો હોય ને એટલે અંદરથી એક શક્તિ નિર્માણ થાય. હા, એટલે પોતાની સમજ જે છે, અવેરનેસ છે, કોન્શિયસનેસ છે, એ ઊંડી બને. ઊંડી એને આપણે કહીએ કે આ જ્ઞાનની નિષ્ઠા ખૂબ છે. એટલે ક્ષમતા વધી એમ. એટલે અંદરની જે પ્રકાશિત સત્તા તે મનની પેલે પારે છે, જેમાં મન અંતઃકરણ વાળું ચેતન ઊભું થયું નથી. એટલે મનની ગૂંચવણો જે છે એને આપણે મન કહીએ છીએ. તો મનની ગૂંચવણોથી પેલે પાર જે અંદરની પ્રકાશિત સત્તા જે છે એને અનુભવવાની જાગૃતિ આપણી વધે છે, અવેરનેસ વધે છે મનની પેલે પાર. એથી આપણે વિચારો, ભાવનાઓ આ બધાના ફક્ત દ્રષ્ટા હોઈએ છીએ એ વખતે, પણ એની સાથે ખોવાઈ જતા નથી. જેટલું જ્ઞાન વધે છે, સ્થિરતા વધે છે, તો આપણે જગતની સાથે અને અવિદ્યાની સાથેથી નોખા પડી જઈએ છીએ, એમાં ખોવાઈ જતા નથી. અને આ અવસ્થા જે છે તે તુર્ય અવસ્થા છે. એટલે જ્યાં કાંઈ નથી, ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર, આ આપણે વાત કરીએ છીએ ને, તો ફક્ત ને ફક્ત ત્યાં બે સત્તા છે. એક પોતે પરમાત્મા છે જે અવ્યક્ત છે અને અજ્ઞેય છે, જણાતો નથી, અને એક એની ઉર્જા છે, બીજું કાંઈ નથી. એટલે જ્યાં કાંઈ નથી ત્યાં આત્માનો પ્રકાશ છે એમ કહી શકાય આપણે. એટલે ચૈતન્ય છે. એટલે જે ફક્ત ને ફક્ત ચૈતન્ય છે, આત્માનો પ્રકાશ છે, તો ત્યાં અનુભવ કરનારો કોઈ નથી ને તો એ તુર્યાતીત અવસ્થા છે, જેને આપણે સબૂરી કહીએ છીએ, ઉન્મુની અવસ્થા કહીએ છીએ. તો હવે એ જે ચેતનનો પ્રકાશ છે, આત્માનો પ્રકાશ છે, એને જ્યારે આપણે તેને ચેતના અને મગજના કાર્ય સાથે જોડીએ અને સમજવાનો પ્રયત્ન પછી ચાલુ થાય છે. ચિદાભાસ હોય અને મગજ સાથે એને જોડીએ છીએ તો બંને એ મગજ છે ચિદાભાસ વાળું, તો સમજવાનો પ્રયત્ન થઈ શકે છે. જેટલી મોટી શોધો થઈ છે, વૈજ્ઞાનિકોએ કરી છે, તો આમાંથી થાય છે. બનાવો બધા ત્યાંથી બને છે. હવે એક સ્વતંત્ર અસ્તિત્વ છે જે આત્મા છે, તેને સાબિત કરી શકાતું નથી કોઈ રીતે, પણ આ બધું બને છે ને એટલે બીજું કાંઈ સાબિત કરવાનું રહેતું નથી. કાંઈ પોતાની સત્તા વગર, આત્માની સત્તા વગર આ બીજું કશું બનતું નથી. કેમ આપણે સાબિત નથી કરી શકતા? તો સાબિત કરવું હોય એમાં મગજ જોઈએ અને ચેતના જોઈએ, વાણી જોઈએ, શબ્દો જોઈએ, બુદ્ધિ જોઈએ. હવે ત્યાં મગજ નથી, ચેતના નથી, વાણી નથી, શબ્દો નથી, બુદ્ધિ નથી, કાંઈ છે નહીં. મનની પેલે પાર એવું કાંઈ નથી, મુક્તિ એ નથી, જ્ઞાન એ નથી. મતલબ કે ત્યાં પહોંચી શકાતું નથી. એટલે કહે છે ગીતામાં કે ન તદ ભાષાએ તે સૂર્યો ન શશાંકો ન પાવક. તો આવી પોતાની જ્ઞાન દ્વારા મેરે અપને સિવા કુછ નાહી એવું જો યથાર્થ રીતે આપણે સમજીએ તો અંદર ધ્યાન અને આંતરિક જાગૃતિના અનુભવ ને જે આપણને માનસિક અને શારીરિક બધા લાભો થાય છે. માટે કાંઈ નથી એના બદલે એની અંદર કાંઈ બનતું નથી, બનાવ નથી. એ આપણે સમજવાનું છે કે જે આ બનાવ બનાવીએ છીએ તે ફૂંક છે, પણ શરીર છે, શરીરને ઉર્જાઓથી ચાલે છે, એની અંદર નિર્ણયો જોઈએ છે, બુદ્ધિ જોઈએ છીએ, વાણીને લાંબી પડે છે. એટલે નાટક કરી લેવાનું, પણ સાચું માનવાનું નથી. એટલે ન ત્યાગો ના કુછ ભોગો વરન જાગો, જાગો જાગો, બસ પોતાનું જે છે એમાં જાગો. સચ્ચિદાનંદ ભગવાનની જય.